જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે। જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ શાળાની સરકારી સફાઈ ગ્રાન્ટ તેમજ સમારકામ માટેની ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વાયરલ થયેલા વિડીયોમાં વિદ્યાર્થીઓ સફાઈ કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાબા દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા બાળ મજૂરી પ્રતિબંધ સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ શાળાને મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। હવે આ ફરિયાદને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। ભણતર ઉપર કોઈ ધ્યાન નથી। હવે એમાં ઇન પ્રિન્સિપાલ તરીકે જે શહેનાજ અય્યુબ બાપાના છે એ ચાર્જ લઈને બેસેલા છે અને આ સ્કૂલને છેલ્લી કક્ષાએ લઈને બેસેલા છે, છેલ્લી કક્ષાએ લઈ ગયા છે। એમનું કોઈ ધ્યાન નથી, એમનો કોઈ સ્કૂલ પર કોઈ શિક્ષકો પર ધ્યાન નથી અને ભાષા એટલી ખરાબ વાપરે છે। બધા શિક્ષકોને મેનેજ કરી શકતા નથી, શિક્ષકોને ગમે તેવી ગાળો આપે છે, ગમે તેવી અભદ્ર ભાષા વાપરે છે, છોકરાઓને ગમે તેવું બોલે છે, બરોબર છે। એટલે કોઈ જાતનું ધ્યાન છે નહીં, સિર્ફ ને સિર્ફ સરકારને ખોટા માર્ગે લઈ જઈ અને ખોટો પગાર લે છે। હવે આ છે અમારી લઘુમતી શાળા, બરોબર। હવે શાળાના માધ્યમથી એનો ફાધર જે છે અય્યુબ બાપાના એનો પ્રમુખ છે, એના લઈને આ છોકરી એમની શહેનાજ અય્યુબ બાપાના આ બધી મનમાની કરે છે આ સ્કૂલમાં। એટલે મારી આજ રોજ ડીઓ સાહેબ તથા લેબર કમિશનર તથા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારીને મારી આજ રોજ માંગ છે કે આની ઝીણવટપૂર્વક આ વિડીયો જોઈને તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં છે શહેનાજ અય્યુબ બાપાના, એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે। અને આ છોકરી કોઈ લાયકાત ધરાવતી નથી કે જે આખા સ્ટાફને મેનેજ કરી શકે, આ સ્કૂલને આગળ લઈ જઈ શકે। એમાં કોઈ જાતની આવડત છે નહીં, કોઈ એને ભાષા આવડતી નથી, અભદ્ર ભાષામાં વાત કરે છે। વાલીઓ આવે છે વારંવાર કમ્પ્લેન કરવા, તેને પણ અભદ્ર ભાષા સંભળાવીને પાછી મોકલી આપે છે તથા કોઈ બી મંડળના સભ્યો આવે તો સભ્યો સાથે પણ ગમે તેવું વર્તન કરે છે। એટલે મારી માંગ છે ડીઓ સાહેબથી કે આની ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ શહેનાજ અય્યુબ બાપાના છે એને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી આ શાળાનું ભવિષ્ય સુધરે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનો સવાલ છે, જે આ ગામનું ભાવિ છે, આ દેશનું ભાવિ છે। એટલે આજ રોજ હું સરકારને, ગુજરાત સરકારને કહેવા માગું છું કે આ શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપે અને આવા બની બેઠેલા ઇન પ્રિન્સિપાલનો ચાર્જ લઈ લે અને આવા લોકોને ઘેર મોકલી આપે, કેમ કે આ ભણતરનો સવાલ છે, એજ્યુકેશનનો સવાલ છે, આ ચલવી લેવામાં નહીં આવે। અને હું એક જાગૃત નાગરિક તરીકે આજ રોજ આ મીડિયાના માધ્યમથી તમને જણાવવા માગું છે કે આના પર FIR થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે, આટલી મારી માંગ છે।